નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ જેડી સરકારી યોજનામાં. તો મિત્રો, આજના વિડીયોમાં જે ભારત સરકારનું જે સ્વચ્છ ભારત મિશન છે તો તેની અગત્યની યોજના વિશે આપણે વાત કરીશું કે જે યોજનાનું નામ છે ટોયલેટ સહાય યોજના. આ યોજના અંતર્ગત વ્યક્તિગત રીતે શૌચાલયનું બાંધકામ માટે ₹12,000ની મર્યાદામાં સહાય આપવામાં આવે છે. યોજના વિશે આપણે તમામ માહિતી એટલે કે આ યોજનાના નિયમો અને શરતો શું છે અને મિત્રો કોને કોને મળશે આ યોજનાનો લાભ અને આ યોજનાનો લાભ લેવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે અને મિત્રો આ યોજનાનો લાભ મેળવવા માટે અરજી ક્યાં કરવાની રહેશે જેવી તમામ માહિતી આપણે આ એક જ વિડીયોમાં મેળવી લઈશું. પરંતુ મિત્રો તે પહેલાં વિડીયો ગમે તો લાઇક અને શેર કરી દેજો અને મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ. તો સૌથી પહેલાં મિત્રો આપણે વાત કરી લઈશું આજે શૌચાલય બનાવવા માટેની સહાય આપતી યોજના છે તે યોજનાનો મુખ્ય ઉદ્દેશ શું છે. તો કે મિત્રો ગ્રામ્ય વિસ્તારમાં રહેતા મધ્યમ અને ગરીબ વર્ગના લાભાર્થીઓ છે તો તે લાભાર્થીઓને વ્યક્તિગત શૌચાલયનું બાંધકામ કરવું હોય તો તેવા વ્યક્તિઓને સ્વચ્છ ભારત મિશન અંતર્ગત આર્થિક સહાય છે તે આપવામાં આવે છે. એટલે કે મિત્રો આ યોજનાના અંતર્ગત શૌચાલયના બાંધકામ કરવા માટે સહાય આપવામાં આવે છે. વાત કરી લઈએ મિત્રો યોજનાના લાભ વિશે કે આ યોજનાનો લાભ છે તે કોને કોને મળવા પાત્ર થશે. તો કે આ યોજનાનો લાભ છે તે BPL કુટુંબ છે, અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિના લોકો છે, શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિઓ છે, મહિલાઓ છે, પછી તે કોઈ પણ વર્ગની મહિલાઓ હોય, જમીન વિહોણા ખેતમજૂરો છે અને નાના તેમજ સીમંત ખેડૂતો છે તો તે તમામ વ્યક્તિઓને આ યોજનાનો લાભ છે તે મળવાપાત્ર થશે. મિત્રો સહાય વિશે વાત કરીએ કે સહાય કેટલી અને કેવી રીતે આપવામાં આવે છે. આ યોજના અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા ₹7,200 અને મિત્રો રાજ્ય સરકાર દ્વારા ₹4,800 એવી જ રીતે કુલ ₹12,000 સુધીની સહાય છે તે આ યોજના અંતર્ગત સહાય આપવામાં આવે છે. અને આ જે સહાયની સીધી જ રકમ છે તે DBTના માધ્યમથી અરજદારના બેંક ખાતામાં જમા કરાવી દેવામાં આવશે. અને મિત્રો આ યોજનાનો લાભ છે તે આજીવનમાં કુટુંબમાંથી કોઈ પણ એક જ વ્યક્તિને અને એક વખત જ મળવાપાત્ર થશે. એટલે કે કુટુંબમાંથી અગાઉ ક્યારેય પણ સભ્યએ આ યોજનાનો લાભ મેળવેલ હશે તો તે ફરીથી તે બીજા કોઈ પણ સભ્ય છે તે સભ્ય આ યોજનાનો લાભ આપવામાં આવતો નથી. અરજદારોએ અરજી કર્યા પછી તાલુકા અથવા જિલ્લા કક્ષાના અધિકારીઓ છે તેઓ ઘરે આવી અને ચકાસણી કરશે. ત્યારબાદ અરજી મંજૂર કરવામાં આવશે. વાત કરી લઈએ મિત્રો અરજી વિશે કે અરજી ક્યાં કરવાની રહેશે. તો કે મિત્રો આ યોજનાનો લાભ મેળવવા માટે અરજદારે સ્વચ્છ ભારત મિશન ગ્રામીણનું જે પોર્ટલ છે તે પોર્ટલ મારફતે ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે. ઓનલાઈન અરજી ફોર્મ ભરતી વખતે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તેના વિશે વાત કરી લઈએ. તો કે મિત્રો આ યોજનાનો લાભ મેળવવા માટે અરજદારનું આધાર કાર્ડ છે, બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ છે અથવા તો રદ કરેલ ચેક છે. અને મિત્રો જો SC અથવા ST કેટેગરીમાં આવતા હોય તો તેવા અરજદારો જાતિના દાખલાની નકલ છે તે જમા કરવાનું રહેશે. તો મિત્રો ઓનલાઈન અરજી ફોર્મ ભરતી વખતે આટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે. તો મિત્રો હાલ અત્યારે સ્વચ્છ ભારત મિશન ગ્રામીણનું જે પોર્ટલ છે તે પોર્ટલ ઉપર ઓનલાઈન અરજી ફોર્મ શરૂ છે. જો મિત્રો તમે હજુ સુધી આ યોજનાનો લાભ નથી મેળવેલ તો તમે ઓનલાઈન અરજી કરી આ યોજનાનો લાભ મેળવી શકો છો. તો મિત્રો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે. જો મિત્રો વિડીયો પસંદ પડ્યો હોય તો લાઇક અને શેર કરી દેજો અને મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.